નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવીએ છો તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. અમારા બંનેના પ્રેમ માટે પરીક્ષાઓએ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી. એટલે જ મારે આ લેખના શીર્ષકમાં પણ પરીક્ષાનો ખાસ ઉલ્લેખ કરવો પડ્યો. એ વિશેની વાત માંડીને કરું તો એ અને મયુર મારા ગ્રેજ્યુએશન સુધી એકબીજાના ચહેરા સપને નહોતા જોયા. આમ તો અમે બંને એકબીજાના શહેરમાં રહેતા હતા, પરંતુ બંનેની કોલેજો જુદી જુદી અને રહીએ એ વિસ્તારો પણ જુદા જુદા, એટલે મોટા શહેરમાં અમારું એકબીજાને મળવાનું શક્ય હતું. પરંતુ અમે મળી શક્યા એ પાછળ સૌથી મોટો ભાગ ભજવ્યો અમારા ગ્રેજ્યુએશન. કદાચ જોઈ તમને થોડી અવઢવ છે આમાં કવિ શું કહેવા માંગે છે. વાત જાણે એમ બનેલી કે અમે બંને એક જ વર્ષે ગ્રેજ્યુએટ થયા હતા અને ગ્રેજ્યુએટ થઈને અમે તરત જ કોમ્પિટિટિવ એક્ઝામ માટે આવતા હતા. એમની બંને સરકારી નોકરીની તલાશ હતી, એટલે સરકારના વિવિધ વિભાગની તમામ પરીક્ષાઓ અમે આપતા હતા. દોરામાં એનું નામ મયુર પટેલ, મારું નામ મયુરી પટેલ. એટલે એક્ઝામમાં ત્યાં તો નંબર અમારો આગળ પાછળ આવે અથવા અમે આજુબાજુમાં જોઈએ. શરૂઆતમાં એક બે વખત તો અમે બીજાની તરફ હજુ ધ્યાન ન આપ્યું. મને એ વાતનો ખ્યાલ હતો, અગાઉ પણ સાથે પરીક્ષા આપી ચૂક્યા છીએ, પરંતુ શરૂઆતમાં અમારી વચ્ચે કોઈ કોમ્યુનિકેશન નહોતું. પરંતુ ત્રીજી કે ચોથી વખત પણ અમે સાથે જ થઈ ગયા. પછી એકબીજાને સ્માઇલ આપવાનું શરૂ કર્યું. પેપર શરૂ થયેલું ત્યારે અમે એકબીજાને સ્માઇલ આપેલી. પેપર પૂરું થયું પછી અમે એકબીજાને પૂછ્યું કે પેપર કેવું ગયું. તો ઠીક છે, અમે બંને એકબીજાની સાથે બેસીને થોડા પ્રશ્નો પણ સોલ્વ કરેલા. લગભગ એ પરીક્ષા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની હતી. ત્યાર પછીના બીજા જ રવિવારે જે એક સ્પર્ધાત્મક પરીક્ષા હતી અને યોગાનો જોગ, એ પરીક્ષા પણ અમે બંને આપવાના જ હતા. એ પરીક્ષામાં કઈ રીતે તૈયારી કરવાની એ બાબતની ચર્ચા પણ કરેલી કે એ અમારી પહેલી મુલાકાત હતી, એટલે અમે નહોતા એકબીજાને જાજા ઇન્ટરેસ્ટ થયેલા કે નહીં, તો એવો ખ્યાલ પણ સુંદરાજ હતો. અને આ મુલાકાતથી થયેલી શરૂઆત પરિણામ સુધી દોરી જશે. ત્યાં પછી પરીક્ષામાં પણ એકબીજાને હળવી સ્માઇલ આપી અને થોડી વાતો પણ કરેલી. પરંતુ ત્યારે મેં એકબીજાને નંબર્સ લઈ લીધેલો હતો. પછી હવે બીજી પરીક્ષા હશે તો એનું અથવા આગળ આવેલી પરીક્ષાઓનું અપડેટ હશે તો અમે શેર કરીશું. બાબત જ મારા પ્રેમના મહત્વની બાબત બની ગઈ, કારણ કે એકબીજાના નંબર શેર કર્યા પછી વાયા ફોરવર્ડ અમે એકબીજાને ચેટ શરૂ કરેલું. ચેટિંગ દરમિયાન અમે એકબીજાને થોડા વધુ જાણતા થયા અને એ બધી પ્રક્રિયા દરમિયાન અમે એકબીજાની નજીક ક્યારે આવી ગયા અને અમને જાણ સુધરાઈ ન રહી. તો શરૂઆતમાં જ મને એ વાતનો ખ્યાલ તો આવી ગયેલો કે અમને એકબીજાને તે ઘણું ફાવે છે અને એકબીજા સાથે જાતને મહેફૂઝ ફીલ કરીએ છીએ. એક મહિના અમે એકબીજાની સાથે ચેટ કરેલી, ક્યારેક પ્રસંગોપાત મળ્યા પણ હશું. 6 મહિનામાં અમે બંને રાહ જોતા રહ્યા કે સામેનું પાત્ર અમને પ્રપોઝ ક્યારે કરે. જેની વાત તો એ હતી કે અમે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા, એટલે સામેનું પાત્ર પ્રપોઝ નહોતું કરતું, એટલે અકળામણ પણ ખૂબ જ થતી હતી. પરંતુ કોણ જાણે કેમે એ સમય અમારા બંનેના ધૂરજ ગયેલી અને અમે બસની રાહ જોઈ રહ્યા હતા. આમ વિરાક અને પ્રેમ કે લાગણીઓની બાબત એકદમ ઓળો, એટલે હું એ બાબતે આશા કોઈ બેઠી હતી કે એ મને પ્રપોઝ કરશે અથવા સામેથી પહેલ કરશે. એકવાર અમારી વચ્ચે કોઈક જ વાતે ચર્ચા ચાલી રહી હતી. એ વાતમાં મેં એને કહેલું, પ્રેમ હોય કે કમાવાની બાબતમાં પહેલ પુરુષોએ જ કરવી જોઈએ. એ તમને ચાહતી હોય તો એ તમને સામેથી પ્રપોઝ નહીં કરે, ધીરજ રાખશે અને વર્ષો, સદીઓ, યુગો સુધી પ્રતીક્ષા કરતી રહેશે. આ વાતની એના પર અસર થઈ છે કે શું નથી ખબર. એ ચર્ચા ચાલેલી એક જ રાતે એણે ગભરાતા મેસેજ કરેલો, તારી મને ખબર નથી, હું
તને ખૂબ જ ચાહું છું. જો તને મારા તરફ કોઈ લાગણી નહીં હોય તો પ્લીઝ આ બાબત ભૂલી જજે અને ખોટું નહીં લગાડતી. આપણે મિત્રો છીએ. મેસેજ વાંચીને મને ખૂબ જ આનંદ થયો. તે તરત જ રિપ્લાય આવ્યો, તે કયા હિસાબે ધારી લીધું કે મને તારા માટે કોઈ લાગણી નહીં હોય? મને પણ તારા માટે લાગણીઓ તો છે જ. હું તને ખૂબ જ ચાહું છું. બસ રાહ જોઈને બેઠી હતી તારી, અને બસ રીતે અમે ઓફિશિયલી એકબીજાની નજીક આવી ને મારા બંને વાત કરી અને 6 મહિનામાં જ અમે ભણી ગયા. છેલ્લા 6 મહિનામાં નવા જૂની બાબત માત્ર એટલી જ થઈ કે અમે બંને નોકરી મળી ગઈ. સ્ટેટ બેંક ઓફમાં નોકરી મળી ગઈ અને મને શેર ટેક્સમાં વિભાગમાં નોકરી મળી ગઈ. એના કારણે અમારો આનંદ જોડાઈ ગયેલો અને અમે ખૂબ જ જલસાથી લગ્ન કર્યા. આવી જ હતી અમારી લવ સ્ટોરી. મિત્રો, કેવી લાગી છે અમારી લવ સ્ટોરી? આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.